પોતે કે ભાઈ ગર્લ્સ ની કોઈ કમ્પ્લેન આવશે અરે સાહેબ એ પૈસા કરો છો તો અમે આપીએ પૈસા તમારે મને ગ્રાન્ટ ના આપે તો અમે આપીએ પૈસા કોઈ નથી કરતા રૂપિયા ગર્લ્સ ને આપો એ ગર્લ્સ ને આપો મને ગ્રાન્ટ ના આપે તો અમે આપીએ પૈસા કોઈ નથી કરતા રૂપિયા ગર્લ્સ ને આપો એ ગર્લ્સ ને આપો ગર્લ્સ ને અમને ના આપો છોકરીને આપો દીકરીને રૂપિયા આપો એટલું કરવાનું હોય અમે આપીએ તમને પૈસા ગરીબ છોકરીના રૂપિયા છે ગરીબ છોકરીને આપો 120 છોકરીને આપો મને આપો તમે કીધું આ કારોબારીની ફરિયાદ હતી ને તમે અહીંયા વુમેન સેલમાં મોકલી કરી આપશે તમારી જાણ ખાતે 20 તારીખ પછી મેં રાજીનામું આપી દીધું છે પણ હું તમને પીવાનું પાણી ને પ્રશ્ન ને હમણાં જરાક જોઈ લો અને સફાઈ તો કઈ તો કઈ સફાઈ તો ચાલુ છે તેમ છતાં અમે રૂબરૂ જઈ આવી કદાચ કઈ જે કઈ પણ હશે રૂબરૂ આજે પૂરી થઈ જવી જોઈએ પીવાના પાણીની સમસ્યા ન આવી જોઈએ બાપુ હો તમને કહી દઉં અને ભાઈ સાફ સફાઈ છે ને ત્યાં 2 માણસ વધારે લગાડી દો અને 2 માણસ સિક્યુરિટીના વધારે લગાડી દો હા મને કોઈ અવરતો માણસ ત્યાં જોશે નહીં અને અવરતો માણસ કોઈ આવે તો સીધી એફઆઈઆર નોંધાવો હા પછી ભલે આ હોય બરોબર કોઈ અવરતો માણસ નહીં જોઈએ મને અને મને હવે આ પ્રશ્ન ના આવવા જોઈએ તો તમને બેને કહી દઉં છું કચ્છ જિલ્લા NSOI દ્વારા હોસ્ટેલની વિવિધ સમસ્યા અંગે કચ્છ યુનિવર્સિટીમાં રજૂઆત કરવામાં આવી હતી. મેઇન પીવાનું પાણી તેમજ પીવાના પાણીનો મુદ્દો હતો. જે રીલ વાયરલ થઈ હતી તે વેકેશન સમયની હતી. વેકેશન હોવાને કારણે હોસ્ટેલ બંધ હોવાથી સફાઈ થઈ નહોતી, પરંતુ 1 જુલાઈથી હોસ્ટેલ શરૂ થાય તે અગાઉથી જ સફાઈ શરૂ કરી દેવાઈ હતી. જે રીલ બનાવવામાં આવેલી છે તે વેકેશન દરમિયાનની હતી. હવે હોસ્ટેલ શરૂ થતાં પહેલાં જ તમામ સફાઈ અને સગવડો કરી દેવાઈ છે. તેઓ દ્વારા જણાવાયું કે આ બધા બગાડ પાછળ વિદ્યાર્થીઓ જ જવાબદાર છે. તેઓને પોતાની માનસિકતામાં ફેરફાર કરવો પડશે અને પોતાની જવાબદારીથી રહે તો આવા પ્રશ્નો કદાચ ઊભા જ ન થાય. મારું નામ ફયાદ માજોટી છે. હું ઇન્સ્ટાગ્રામ કોન્ટેન્ટ ક્રિએટર છું. જ્યારે હું વિડીયો નાખ્યો કોલેજ ઉપર, જે વિડીયો વાયરલ થયો એના પછી એમાં એક્શન લેવામાં આવ્યા, પણ આજના તારીખ પણ અમે ગયા અંદર તો સાફ સફાઈ ચાલુ છે હજી, પણ નીચેનું ફ્રીજ ચાલુ હતો, ઉપરનું ફ્રીજ બંધ છે. ને પછી ખોટા એલિગેશન લગાવે છે કે તમે એવી રીતે આવ્યા ને વેકેશનનો ટાઈમ હતો. એ વેકેશનનો ટાઈમ ન હતો. બીજી વાત કે હું પોતાની આઈડેન્ટિટી કે ફાયર સિક્યોરિટીને આપી, હું કોઈને કાંઈ મારી આઈડેન્ટિટી નથી આવી, તો પણ સાહેબ કહે છે કે તમે ખોટી રીતે આવ્યા, ખોટી આઈડેન્ટિટી બતાડી ને તમે એવી રીતે વિડીયો ઉતાર્યો. ને પછી બીજી વાત કરે છે કે છોકરાઓ આવી રીતે કરે છે, છોકરાઓ એમ કરે છે. તો છોકરાઓની ગલતી છે તો એક્શન લેવા કોણ આવશે? એક્શન લેવાની જિમ્મેદારી કોની છે? અગર આજે એક્શન લઈ લે તો છોકરા તો કરવાના જ છે. એમને એક્શન લેવા જોઈએ ને. કેમેરા લાગેલા છે, બધું લાગેલું છે, સિક્યોરિટી હોવી જોઈએ. દારૂની બોટલું પડી હોય, વિમલ ખાતા હોય તો બધા એન્ટ્રી ઉપર જ સિક્યોરિટી હોવી જોઈએ ને, જે ચેકિંગ કરીને અંદર મૂકે. દારૂની બોટલ લઈ આવે પછી કહે કે સ્ટુડન્ટ્સ કરે છે, તો તમે એક્શન લો ને. કેવી રીતે આવે છે અંદર? આજરોજ કચ્છ જિલ્લા NSOI દ્વારા હોસ્ટેલની વિવિધ સમસ્યાને લઈને કચ્છ યુનિવર્સિટીમાં રજૂઆત કરવામાં આવી હતી. લગભગ 2 દિવસથી ન્યૂઝના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ અમને જાણ થઈ કે ખૂબ જ અસુવિધાઓ છે, સાફ સફાઈનો ખૂબ જ અભાવ છે, પાણીની સુવિધાઓનો અભાવ છે. તેના કારણે આજરોજ અમે રજૂઆત કરવા પહોંચ્યા હતા. 2 દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે, પરંતુ કમનસીબે એમ કહી શકાય આજે પણ અમે વિઝિટ કરી હોસ્ટેલની, પરંતુ ઉપરની જગ્યાએ પાણીની સુવિધા આજે પણ નથી. તેના કારણે આજે અમે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ VC સાહેબ પાસે કારણ કે ટાઈમ નથી વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવામાં ને ક્યાંક ને ક્યાંક પોતાની AC ચેમ્બરમાં બેસીને આરામ ફરમાવી રહ્યા છે. તેથી અમે રજિસ્ટ્રાર સાહેબ પાસે રજૂઆત કરવા ગયા, પરંતુ રજિસ્ટ્રાર સાહેબે ખોટી રીતે આખા મીડિયાને ને બધાને ભરમાવી. આ પહેલાંના વિડીયો છે, આ બધું પહેલાંની પરિસ્થિતિ છે એમ કહીને ક્યાંક ને ક્યાંક આખા ન્યૂઝના મીડિયાઓને તમામને ડાયવર્ટ કરી રહ્યા છે. અને ખાસ કરીને આજે જ્યારે અમે રજૂઆત કરવા પહોંચ્યા, અમારી સાથે જે વિદ્યાર્થીઓ હતા તેમને ધમકાવી રહ્યા છે, તેમને દબાવી રહ્યાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓને દબાવવામાં આવશે તો NSOI ક્યારેય બરદાસ્ત નહીં કરે. વિદ્યાર્થીઓ અને 2 દિવસની અંદર જો સુવિધાઓની કરવામાં નહીં આવે તો NSOI દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. NSOI વાળા આજે હોસ્ટેલની રજૂઆતો કરવા આવ્યા હતા, જેમાં મેઇન પીવાનું પાણી અને સાફ સફાઈ, અને એમની જે વાત હતી એ 2-3 દિવસ પહેલાં એક રીલ એ વાયરલ કરવામાં આવી હતી કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગંદકી ખૂબ છે, પાણીનો સદંતર અભાવ છે અને કચરો પણ ઘણો બધો પડ્યો છે. હવે એ અમે બધી તપાસ કરાવી છે. એ રીલ જ્યારે બનાવવામાં આવી ત્યારે વેકેશનનો સમય હતો અને વેકેશનમાં હોસ્ટેલ છે એ બંધ જ હતી
અને પરિણામે ત્યાં સાફ સફાઈને ન થાય એ હકીકત છે. એટલા માટે ત્યાં આ પ્રશ્ન છે એ ઊભો થયો હતો. પણ આજે 1લી તારીખથી અમે હોસ્ટેલ છે એ શરૂ કરી છે, કારણ કે 1લી તારીખથી નવું સત્ર છે એ ચાલુ થાય છે. એટલે 1લી તારીખથી એના અગાઉ 2-4 દિવસ પહેલાંથી જ અમે એ સાફ સફાઈને બધું પ્રકરણ બધું પતી ગયું છે. આ રીલ છે એ જૂની હતી અને પરિણામે જે અભાવો દેખાતા હતા એ હવે વિદ્યાર્થીઓ રહેવા આવ્યા એના પહેલાં બધી સાફ સફાઈ થઈ ગઈ છે અને પાણીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. નળ ક્યાંક તૂટેલા હતા તો એ પણ રિપેર થઈ ગયા છે. ક્યાંક થૂક ને બધી કરી છે એમાં પણ અમે કહી દીધું છે કે પીછું મારે કહેવાની એક વસ્તુ એ છે કે આ બગાડે કોણ છે? જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહે છે એ જ આ બગાડે છે. કારણ કે થૂકવા બીજું કોઈ તો જાય નહીં. ત્યાં હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી થૂકે છે. નળ કોણ તોડી જાય છે? તો હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી તોડે છે. CCTV કેમેરા પણ તૂટેલા છે એવા પણ અમારા ધ્યાનમાં આવે છે. પરિણામે જે વિદ્યાર્થીઓ ત્યાં રહે છે એમણે પોતાના માનસિકતામાં ફેરફાર કરવો પડશે કે આ આપણી સંયુક્ત જવાબદારી છે હોસ્ટેલને નિભાવવાની. અમે રિપેરિંગ કરાવીએ અને 1-2 દિવસમાં ફરી પાછી એ પરિસ્થિતિ, તૂટેલા નળ, તૂટેલી લાઈનો અને એ બધી જોવા મળે તો એનો કોઈ ઉકેલ એ કોઈ પાસે ન હોય. પરિણામે જે વિદ્યાર્થીઓ રહે છે એ પ્રેમથી રહે હોસ્ટેલમાં, પણ પોતાની એક સમજદારી સાથે રહે તો બધા માટે એ સારું રહેશે. અન્યથા યુનિવર્સિટીએ એની અંદર કાર્યવાહી આગળ કરી અને જે આવા તત્વો પકડાશે એને રેસ્ટ્રિકેટ કરવા સુધીની પણ ફરજો યુનિવર્સિટીએ હાથ ધરવી પડશે.